અને પ્રશાંતભાઈ, સૌથી પહેલો સવાલ એને લઈને છે. આ બે સવાલ તમે સામે જોયા, પરિણામ પણ એની સામે આવ્યું છે. 1 લાખથી વધુ લોકોનો છે આ કહેવું. આપ જે જોઈ રહ્યા છો આને લઈને શું માનશો? સૌથી પહેલા એટલે બહુ મુખ્ય મુદ્દાનો આપણે કહીએ કે છેવાડાના માનવી સુધી પહોંચવું, એટલે આપણો સર્વે પહોંચ્યો, સરકારની યોજનાઓ પહોંચે કે ના પહોંચે, આપનો સવાલ 100% છેવાડાના માનવી સુધી પહોંચ્યો કે તમે આ દેશના નાગરિક છો, તો પાછલા 5 વર્ષમાં શું હતું, આગામી 5 વર્ષમાં શું જોવા માંગો છો, તો શું આપની આર્થિક સ્થિતિ સારી થઈ છે? હવે તમે સમજો કે દરેકને સરકાર સાથે એવી અપેક્ષા ના હોય કે દર મહિને સરકાર મારા ખાતામાં પૈસા નાખે, પણ એક ઇકોસિસ્ટમ ઊભી કરી આપે સરકાર, એક એવા ઇકો સપોર્ટ્સ આપે કે જેનાથી લોકોને નોકરીના, જો બેરોજગાર હોય અને નોકરી મળી જતી હોય, નોકરીના સારા એવન્યુઝ ઊભા થતા હોય. એમાં એવું જરૂરી નથી કે દર વખતે સરકારી નોકરી મળે, પણ પ્રાઇવેટાઇઝેશનને કેવી રીતે સરકાર મોટિવેટ કરતું હોય છે અને એ ત્યાં પોતાના રાજ્યોમાં, પોતાના દેશમાં આવતું હોય છે, એના થકી કેટલી રોજગારી. હું નાનકડું ઉદાહરણ આપું, જેમ કે પહેલા આપણે વીએસ હોસ્પિટલ હતી, હું અત્યારે ત્યાંથી સીધો આવ્યો છું એટલા માટે મારે વાત કરવી છે કે પહેલા વીએસ હોસ્પિટલ હતી, એક નાનકડું બિલ્ડિંગ હતું, બહુ ટ્રેડિશનલ સિસ્ટમ હતી, અત્યારે એસવીપી બની. એમાં મેં કેટલાય લોકોને કામ કરતા જોયા, પટ્ટાવાળાથી લઈ, એટલે હાઉસકીપિંગથી લઈ, પટ્ટાવાળાથી લઈ, કોન્ટ્રાક્ટથી લઈ, બેડવાળાથી માંડી, ઓપરેશન થિયેટરના પેલાથી માંડી, લગભગ 1000થી વધારે કર્મચારીઓ એસવીપીમાં કામ કરતા હશે. તો શું પેલા વીએસમાં કામ કરતા હતા? નહોતા કરતા. એટલે એવન્યુઝ સરકારને ઊભા કરવાની એક વ્હીલ હોવી જોઈએ. એ વ્હીલ જો થાય તો લોકો નોકરી મેળવી શકે, કાં ધંધા રોજગાર. તમને ખ્યાલ હતો કે યુટ્યુબ થકી પહેલા પૈસા કમાઈ શકાય? એટલે વિડીયો બનાવો, યુટ્યુબ પર મૂકો અને પૈસા કમાઈ શકાય. એટલે આ એવન્યુઝ ઊભા કરવા માટે સરકારી એક ઇકોસિસ્ટમનો સપોર્ટ જરૂરી હોય છે, જે કદાચ દરેકને ડાયરેક્ટલી ના મળતો હોય પણ ઇનડાયરેક્ટલી અસર કરતી હોય. એવી ઘણી નોકરીઓ આજે ફિનટેકની આપણે વાત કરીએ, ઘણા એવા એવન્યુઝ ઊભા થયા છે. એટલે ડેવલપમેન્ટની સાથે વિકાસ થયો છે, રોજગારી મળી રહી છે, એવું આપનું કહેવું છે. આપણી સાથે બીજા બે મહાનુભાવ પણ આપણી સાથે છે. બીજેપી તરફથી શૈલેષભાઈ પરમાર આપણી સાથે છે, આપનું સ્વાગત છે, અને અમિતભાઈ નાયક આપણી સાથે કોંગ્રેસથી છે. આ બંને મિત્રોનું સ્વાગત છે. શૈલેષભાઈ, અબકી બાર 400 પાર જે નારો આપ્યો છે, નારા સુધી ફક્ત આ નારો કે પછી ત્યાં સુધી પહોંચવાના આપના જે પ્રયત્નો છે એ કઈ રીતે છે? જો અબકી બાર 400 નો નારો એમનામ નથી થતો. એ હમણાં રોજગારીની પણ વાત કરતા હતા. આપની ચેનલના જે વ્યૂ છે એમાં પણ મેં જોયું કે જે પ્રકારે રોજગારી બે પ્રકારની હોય છે, એક સીધી અને એક આડકતરી. એટલે વાઇબ્રન્ટ ગુજરાતના કારણે અસંખ્ય એમઓયુ થયા અને એમઓયુના કારણે કેટલી ઇન્ડસ્ટ્રીઝો આવી અને એના કારણે જે રોજગારી મળી છે. આજે યુવાનો જો તો બધી જે કચેરીઓમાં કામ કરે છે, એ વિદ્યુત સહાયક હોય, વિદ્યા સહાયક હોય, ટેટ પાસ હોય કે એલઆરડીના જવાનો હોય કે એ કદાચ હમણાં જે ક્લાર્કની ભરતી થઈ એ હોય કે પોલીસમેનો હોય, તમામ જગ્યાએ છોકરાઓ કામ કરે છે. ને આઈટી ક્ષેત્રનું હબ આપણું જે ગિફ્ટ સિટી છે એ બની રહ્યું છે. એની પાછળ પણ વિકાસનો એક મુદ્દો, વિકાસ જ મુદ્દો છે ને વિકાસ જ કારણ છે. આજે અમે એમ છતાં પણ છેવાડાના માનવી સુધી પહોંચવા માટે અમે કામ કરીએ છીએ. અમારી પાર્ટી માઇક્રો મેનેજમેન્ટ, સતત ચિંતન, મનન, પ્રવાસ, બેઠક અને સતત કામ કરતી કોઈ પાર્ટી હોય તે ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે કામ કર્યું છે એ છેવાડાના માનવી, એટલે કે ચલો જલાએ દીપ જહાં અભી ભી અંધેરા હૈ, જ્યાં અંધારું હતા ત્યાં અજવાળું કામ કરવાનું કામ કર્યું. એ જ્યોતિગ્રામ યોજનાથી હોય કે કિસાન સૂર્યોદય યોજનાથી ખેતરમાં અજવાળા કરવાની વાત હોય કે એ સોલાર રૂફટોપથી આખા દેશના જે મકાનો છે ત્યાં પણ વીજળી આપવાની વાત હોય. એટલે તમામ બાબતમાં વીજળીથી લઈ અને રોજગારી, એ યુવાનોને રોજગારી હોય, મહિલાઓને રોજગારી હોય, એ ખેડૂતોને અધધ 2.5 લાખ કરોડની સબસિડી મારફતે ખાતરમાં આપવાની હોય કે અધધ 2.5 લાખ કરોડની કિસાન સન્માન નિધિ આપવાની વાત હોય. તમામ બાબતે મોખરે છીએ. સૌથી વધારે વાત અમિતભાઈ જે અહીંયા આંકડો પણ કહી રહ્યો છે, ચાલો શૈલેષભાઈની વાત ના માનીએ, પરંતુ આંકડો કહી રહ્યો છે કે 67% લોકો કહી રહ્યા છેલ્લા 5 વર્ષમાં તેમની આર્થિક પરિસ્થિતિ સુધરી ગઈ છે. તો આ તો સારી વાત છે સરકાર માટે, સરકારના પહેલું માટે. સિદ્ધાર્થભાઈ, કોઈ પણ સર્વે થતા હોય, હું માનું છું જે રીલ્સ હોય યુટ્યુબ્સની, તમે તમારા મોબાઈલમાં રીલ્સમાં જે લાઈક કોમેન્ટ કરો અને જે રીલને પસંદ કરો તો તમારી સામે એ બધી જ રીલ આવતી હોય જે તમે લાઈક કરતા હોય, કોમેન્ટ કરતા હોય. એ ટાઈપની અસંખ્ય રીલ તમારા ફેસબુક વોલ પર આવતી જ જતી રહેતી. એમાં કોઈ મોટી નવાઈની વસ્તુ નથી. સરકારો કામ કરવા માટે જ હોય, લોકોની પ્રગતિ માટે જ હોય, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એના માટે જ સરકારો બનતી હોય છે. પણ જે ભાઈએ વાત કરી, ટેટ, ટાટ, બિન સચિવાલય, વનરક્ષક, શિક્ષકો, બધા જ લોકોને ગુજરાતના ગાંધીનગર, પાટનગરમાં ધૂણતા ભુવાની જેમ શ્રીફળ સરકાર સામે નાખતા, સચિવાલય સામે નાખતા આપણે બધાએ જોયા છે. એમાં મીડિયા પણ સાક્ષી છે, વિપક્ષ તરીકે હું પણ સાક્ષી છું કે જે લોકોની વાત કરે છે, જે વર્ગની એ વાત કરે છે, એ સમાજના તમામ વર્ગે બાયો ચડાવી છે આ સરકાર સામે. ગાંધીનગરમાં એવા દ્રશ્યો મીડિયા આવશે
દિવસે દિવસે બતાવેલા જ છે. એના હું ભૂતકાળમાં નથી એવું જવા માંગતો. 2022 માં પણ બહુ જોયું હતું અને 2022 નું પરિણામ આખું તમે જોયું કેવું આવ્યું? ના, ચોક્કસ સિદ્ધાર્થ, કદાચ અસંતોષ હોઈ શકે એ વાતનો, પણ એની સાથે તમે ડિસએગ્રી ના થઈ શકો ને, એવું છે. 100% પરિણામ અલગ વસ્તુ હોય સિદ્ધાર્થ. ચૂંટણી લડવી અલગ, વિષય આધારિત ચૂંટણીમાં મુદ્દા આધારિત ચૂંટણીઓ થતી હોય છે, કોઈ પણ મુદ્દા આધારિત. ભાઈએ જે વાત કરી, ભાઈની વાતને કાઉન્ટર કરું છું. MOU ની વાત કરી. ગુજરાતમાં હજારો કરોડના MOU કાગળના વાઘ બનીને પડ્યા છે. ધોલેરા સરની વાત હોય તો આપણે બધા જાણીએ છીએ, ધોલેરા સરમાં ખેડૂતો પણ છેતરાયા છે, ઉદ્યોગકારો પણ છેતરાયા છે અને ત્યાં રોકાણ કરનારા પણ છેતરાયા છે. એ બધી મૂડી પૂંજી છે ગુજરાતીઓની જ છે. કોઈ બિહારથી કે કર્ણાટક કે રાજસ્થાનથી આવીને કોઈએ ત્યાં આગળ જમા પૂંજી જમા નથી કરાવીને પ્લોટ નથી લીધા. મોદી સાહેબે એ સપનું બતાવ્યું તો હતું પણ કદાચ લોકોને, ધોલેરા એ બની આંતરરાષ્ટ્રીય શકે કે 60% જે છે એ તમે વાત કરી રહ્યા છો, પરંતુ 67% ની વાત અલગ છે. બીજો એક સવાલ પણ ઠીક છે. સંધ્યા. આગળનો સવાલ લઈએ અને સવાલ ઉપર પણ અમે અહીંયા સવાલ કરીએ. જે અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે તેમને કે શું તમે તમારા અને તમારા પરિવારના ભવિષ્ય વિશે આશાવાદી છો? કારણ કે કોઈ પણ વ્યક્તિ, મેં પહેલા પણ વાત કરી હતી કે કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિ પોતાના પરિવારનું વિચારતા હોય છે. ત્યારે જવાબ છે કે હા, 68% લોકો કહી રહ્યા છે કે હા, અમે આશાવાદી છીએ, અમે ઈચ્છીએ છીએ કે સરકાર નવી નવી યોજનાઓ લાવે, અમારા સુધી પહોંચાડે, જન સુધી પહોંચવી જોઈએ. ના કહી રહ્યા છે 19%, જ્યારે કે ખબર નથી કહી ન શકાય 13%, પરંતુ મોટો વર્ગ છે કે પરિવાર માટે વિચારી રહ્યો છે 68%. અને એ પરિવાર માટે નરેન્દ્ર મોદી સરકારે પણ વિચાર કર્યો હતો. શૈલેષભાઈ, નરેન્દ્ર મોદી સરકારની જો કદાચ હું એ યોજનાઓ ગણાવું તો આ સમય પણ કદાચ લાંબો થઈ જશે, આપનો પણ સમય લાગે, પણ એવા જે પોઈન્ટ જે આ વખતની ચૂંટણીમાં તમે લઈને જઈ રહ્યા છો એ પોઈન્ટને ગણાવી દો. અમે જે પ્રકારે કહીએ છીએ ને કે એકાત્મ માનવવાદ, એટલે વ્યક્તિ છે ને એ મૂળમાં હોવો જોઈએ. એટલે એકાત્મ માનવવાદ, પંચનિષ્ઠા, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને મૂલ્ય આધારિત રાજનીતિ, આમાં અમે માનીએ છીએ. હમણાં ભાઈ ઇન્ટરનેટ કનેક્ટિવિટીની અને યુટ્યુબની વાત કરતા હતા, તો મારે એ કહેવું છે કે અત્યાર સુધી કોઈએ ધ્યાન નથી આપ્યું એટલું ધ્યાન મોદી સરકારે આપ્યું છે. 2014માં બ્રોડબેન્ડ યુઝર્સ માત્ર 6 કરોડ હતા. આજે 2024માં બ્રોડબેન્ડ યુઝર્સ 80 કરોડ છે. સાથે એ પણ વાત કરવી છે કે 2014માં ઇન્ટરનેટ કનેક્શનની સંખ્યા 25 કરોડ હતી. આજે ઇન્ટરનેટ કનેક્શન વાપરનારા લોકો 95 કરોડ છે. એટલા માટે યુટ્યુબ થી પણ પૈસા કમાય છે. હમણાં ગઢવી સાહેબ વાત કરતા હતા કે યુટ્યુબ થી પૈસા કમાઈ શકાય. એ પણ હમણાં આપણે નરેન્દ્રભાઈ મોદીએ પણ એ યુટ્યુબ યુઝરો એણે કઈ રીતે ભારતના વિકાસમાં કામ કર્યું છે. આપણે આખરે આત્મનિર્ભર ભારત બનાવવું છે. અત્યારે વિશ્વની નજર ભારત ઉપર છે. શા માટે? કે ભારત ઉપર જે સત્તા ભોગવી રહ્યા છે, જે સેવા કરી રહ્યા છે, એ સેવાના માધ્યમથી નરેન્દ્રભાઈ મોદીએ આપણા દેશનો ડંકો વિદેશમાં પણ વગાડ્યો છે. એ 370 ની કલમ હટાવવાની વાત હોય કે એ કદાચ કાશ્મીરને કન્યાકુમારી સાથે જોડવાની વાત હોય, એ કદાચ ગોરખપુરને ગાંધીગીર સાથે જોડવાની વાત હોય, તમામ જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, તમામ જગ્યાએ અમે વિકાસ કર્યો છે. એટલા માટે અમે કહી શકીએ અમે CAA પણ લાવ્યા છીએ. CAA નો પણ અમુક લોકો વિરોધ કરે. અરે ભાઈ, અન્ય દેશમાં ભારતથી અન્ય દેશમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને જે અફઘાનિસ્તાન છે ત્યાં વસતા હિન્દુ, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન આ લોકોને નાગરિકતા મળે, એમાં વાંધો શું છે? અને તમારે એક જ કોઈ વ્યક્તિ કે જ્ઞાતિ સાથે રાજનીતિ કરવી હોય, હવે એ બંધ કરવાની જરૂર છે. આ કોંગ્રેસના લોકો નેસ્ત નાબૂદ થયા એનું કારણ જ આ છે. સનાતન ધર્મનો વિરોધ કરવો, હિન્દુત્વનો વિરોધ કરવો, તૃષ્ટિકરણની રાજનીતિ કરવી, આમાંથી બહાર જ નથી આવતા. મારે સંધ્યા આગળ પણ જવું પડશે. અમિતભાઈ જલ્દી પ્રતિક્રિયા. સિદ્ધાર્થભાઈ CAA ની વાત કરે છે, એમને એ તો પૂછો કે અમદાવાદ, મુંબઈ અને દિલ્હી જેવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રોજ ગુજરાત અને ભારત દેશના કેટલા યુવાનો અમેરિકાની, યુરોપની અને અન્ય કન્ટ્રીની ફ્લાઇટ પકડી રહ્યા છે પોતાના રોજગાર માટે. દેશમાં હજારો બાળકો, આ રાતના દ્રશ્યો દો ઇન્ટરનેશનલ એરપોર્ટના, કે દેશનું કેટલું યુવાધન, ભણેલા ગણેલા હુનાર નોજવાનો દેશની બહાર જઈ રહ્યા છે. ભારત દેશનો બેરોજગારી દર કેટલો છે? આવી રીતે ભારત દેશનો બેરોજગારી દર કેટલો છે અને ગુજરાતનો બેરોજગારી દર કેટલો છે? આટલો જવાબ આપો એટલે તમારી વાત આવી જાય. સંધ્યા, મારા મિત્રને પૂછો કે મારા ખાલી એટલા સવાલનો જવાબ આપી દે કે રોજ અમદાવાદ ઇન્ટરનેશનલ પરથી 10,000 બાળકો ભારત દેશની બહાર માત્ર ને માત્ર રોજગાર માટે જાય છે કે નહીં? એમને એ સવાલ પૂછો કે કેટલા લોકોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે? ભારત દેશના ભારત બનવા માટે ઇમ્પોર્ટ કેટલા લોકોએ પોતાની નાગરિકતા છોડી દીધી એનો આંકડો આપો. કેટલા લોકોએ રોજગાર માટે બીજા દેશમાં, શૈલેષભાઈ આપ આંકડો આપો, કેટલા લોકોએ ભારત દેશની નાગરિકતા છોડી છે? આપની જોડે છે નકર હું આપું. બેરોજગારી દર કેટલો છે? આપની જોડે છે નકર હું આપું. હંગર ઇન્ડેક્સમાં 60% છે. ભારત દેશ 108મા નંબરે છે.
રોજગારી ભૂખમરાના ઇન્ડેક્સમાં 108મા ક્રમાંકે ભારત દેશ છે. શરમ આવી જોઈએ. તમારી સાથે તમારા રાજ્યમાં ભારત દેશ ઠીક છે, ભૂખમરાના ઠીક છે. ક્રમાંકમાં 108મા નંબરે આર્થિક છે. સ્થિતિ શરમ સુધરી આવી છે. જોઈએ. નહીં, નહીં, નહીં. 80 કરોડ લોકોને અમિતભાઈ, મફત 80 કરોડ લોકોને આજે પણ મફત અનાજ આપવું પડે છે. ઠીક, 80 ઠીક, કરોડ લોકોને અમિતભાઈ, મફત અનાજ એવું એક મિનિટ, તમારા એક મિનિટ. પ્રધાનમંત્રી પ્રશાંતભાઈ બોલે છે. પ્રશાંતભાઈ. આ વખતે બજેટમાં જે મુદ્દો હતો, આ વખતના બજેટમાં નહીં, નહીં, નહીં. મુદ્દો હતો. ધમતીબાજ નેતાઓની વાતો અમે ધ્યાને નથી લેતા. ઠીક છે. ધન માતા વગરની અમિતભાઈ, 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 ધન માતા વગરની પ્રશાંતભાઈ, ઓકે, ઓકે. શૈલેષભાઈ, બીજો આગળ અમે સવાલ પર જઈએ. આગળ સવાલ ઠીક છે, પર જઈએ. ઠીક છે. અમે બીજો નવો સવાલ સવાલ. પણ લઈએ, એનો પણ જવાબ લેવાનો છે અમારે. એક લાઈનમાં પછી આગળ બીજો સવાલ છે. હા. આપણે ઓપિનિયન પોલ ઉપર ચર્ચા કરીએ છીએ. હા. 2019 થી 24 સરકાર રહી, જે 14 થી 19 પણ હતી. એની પહેલા યુપીએની સરકાર હતી. ઓવરઓલ કરેલા કામના ઓડિટના આધારે આજના દિવસનું સ્ટેન્ડ શું છે કે પાછલા 5 વર્ષ સરકારે જે કામ કર્યા છે એનાથી જનતા કેટલી ખુશ છે, શું કરવા જઈ રહી છે, અને એ દરમિયાનમાં વિપક્ષે એનો કયો રોલ નિભાવ્યો છે, અને વિપક્ષ એવું શું લઈને કદાચ આવી શકે છે કે સત્તામાં આવી શકે 24માં. જો વિપક્ષની પણ તૈયારી હોય તો 24માં સરકારમાં કેવી રીતે આવી જાય? મને લાગે એકદમ માઇક્રો મુદ્દે અત્યારે હજી તો ઓપિનિયન પોલની શરૂઆત કરી રહ્યા સંજય છે. પાસે આગળ બી સામે ઘણા આવવાનું સવાલ છે. છે. સંજય પાસે. બીજા સવાલ ઉપર જઈએ. અમિતભાઈ આવીશું. બીજા સવાલને લઈને પણ આવ્યા છે ને, જેમાં જનતા શું વિચારી રહી છે એ પણ અમે આપને બતાવી રહ્યા છે. તો આગળનો સવાલ જે અમે પૂછ્યો હતો આપની સ્ક્રીન પર અમે બતાવી રહ્યા છે, કારણ કે આગળનો સવાલ હતો કે પરિવાર વિશે વિચારી રહ્યા છે કે નહીં. હવે પછીનો જે સવાલ છે તેમાં છે કે કયા 3 સૌથી મહત્વપૂર્ણ પરિબળોને ધ્યાનમાં રાખી મતદાન કરશો. આ સૌથી અગત્યનો આ મુદ્દો છે. લોકો વિચારી રહ્યા છે કે નોકરી, જેની આપણે વાત કરતા હતા અમિતભાઈ હમણાં જ, 56% લોકો વિચારી રહ્યા છે નોકરી. મોંઘવારી 47% લોકો વિચારી રહ્યા છે કે આ મુદ્દે અમે મતદાન કરીશું. કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા, મહિલા સુરક્ષાની વાત હોય એ મુદ્દે 46% લોકો વિચારી રહ્યા છે કે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને અમે આ વખતે મતદાન કરવાના છે. હવે જવાબ પણ વન બાય વન લઈએ. ઝઘડશો તો જવાબમાં મજા નહીં આવે. શૈલેષભાઈ, પછી આવું છું આપની પાસે. હું એમની વચ્ચે નહીં બોલું, એમને પણ હા, કહેજો. ઠીક છે. જી શૈલેષભાઈ, ત્રણ મુદ્દા છે જેના ઉપર મતદાન કરશે. કાયદો, વ્યવસ્થા, સુરક્ષા. કાયદો અને વ્યવસ્થા, અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ માટે 33% અનામતની વાત હોય, શાંતિ, સુરક્ષા અને સલામતીની વાત હોય, દેશનું જે સરહદ છે ત્યાં માનો કે આતંકવાદીઓ આવી જતા હતા, એ પણ સમાચાર હતા. આજે આતંકવાદીઓને આવવું હોય તો 100 વખત વિચાર કરવો પડે, કારણ કે 56ની છાતીવાળા જ્યારે વડાપ્રધાન આપણને મળ્યા હોય તો એ લોકો પણ વિચારે છે કે અહીંયા આપણી ગુજરાતની પણ એવી સ્થિતિ છે કે ગુજરાતમાં આપણી મા બેન દીકરી રાતના 2 વાગે પણ સ્કૂટી લઈને નીકળે તો 2 ધડક એ જાય છે ને. પેલા આપણને ખબર છે એ જિલ્લાઓ કોના નામે ઓળખાતા હતા. એ કચ્છ ઇબલા શેઠનું કહેવાતું હતું, પોરબંદર સરમણ મુંજાનું કહેવાતું હતું, અમદાવાદ લતીફનું કહેવાતું હતું, સુરત છે તો એ મોહમ્મદ સુરતીનું કહેવાતું હતું. જિલ્લા વાઇઝ આ બધા અસામાજિક તત્વોના નામે હતા, એ પણ આપણને ખબર છે. અને રોજગારીની હમણાં વાત કરી, રોજગારી આપવામાં ગુજરાત અવ્વલ નંબર છે. એમાં માનો કે એશિયા ખંડની વાત કરીએ, વિશ્વની વાત કરીએ તો વિશ્વમાંથી અહીંયા રોજગારી લેવા માટે આવી રહ્યા છે, કારણ કે આપણે એક્સપોર્ટ વધાર્યું છે. બિલકુલ. મહિલાની આપણે વાત કરી છે, સુરક્ષાની વાત કરી છે. ગુજરાત પણ એટલું સુરક્ષિત શહેર છે કે અમે પણ અમારા જેવી જે મહિલાઓ, દીકરીઓ જે છે એ શાંતિથી ફરી હરી શકે છે. તો આ અંગે પણ અમે આગળ વાત કરીશું, અમિતભાઈનો પણ જવાબ લઈશું. પરંતુ એક નાનકડા બ્રેક બાદ આપ ક્યાંય ન જતા. વન બાય વન અમે રાજ્યોને પણ લઈને આવી રહ્યા છે કે કયા રાજ્યના લોકો શું વિચારી રહ્યા છે. બ્રેક બાદ